Standard 8. How are you? મજામાં ને બધા? સરસ. જો આમ કરતાં કરતાં ઓનલાઈનમાં આપણે ચોથા યુનિટ સુધી પહોંચી ગયા. હવે તો પુસ્તક પણ પૂરું થવા આવ્યું. તમે ટેક્સ્ટબુકમાં 1 to 4 ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધા. હવે સ્વાધ્યાય પોથીમાં એટલે કે વર્કબુકમાં તમારો ચોથો ચેપ્ટર બાકી છે. એ આપણે આખો ચેપ્ટર વર્કબુકનો આ વિડીયોમાં જ લઈ લઈશું, કારણ કે એમાં પ્રશ્નોના જવાબ જ સોલ્વ કરવાના છે. MCQ તો તમને પોતે ભરી શકો એમ છો. એટલે હવે હું જે ક્વેશ્ચન જેમ કરાવતી જાઉં એ પ્રમાણે તમે લોકો લખતા જાઓ, બરાબર? તો ચાલો હવે જોઈએ. ચાલો તો યુનિટ 4 સન ટૂર, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ સોલર એનર્જી? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. જો હું બધા પેરેગ્રાફ વાંચતી નથી, કારણ કે તમે આ પાઠ એક વખત હમણાં સૂચિબેન પાસે સમજ્યા છો, એટલે આપણે સીધા એના ક્વેશ્ચન આન્સર જ લઈએ છીએ. સેકન્ડ, વોટ ઇઝ ધ સન? તો શું આવશે? થર્ડ લાઇનમાં છે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. પછી છે થર્ડ, વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? હવે એનો આન્સર છે સૌથી લાસ્ટ લાઇન, ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. થઈ ગયા 3 ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ વાંચવાની કોઈ જરૂર લાગતી નથી. હવે MCQ. ચાલો હવે એના MCQ. ફર્સ્ટ, વોટ ઇઝ સોલર એનર્જી? તો આન્સર છે A, એનર્જી ફ્રોમ ધ સન. સેકન્ડ, વોટ ઇઝ ધ સન? તો સન શું છે? આન્સર છે B, સ્ટાર. થર્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? તો આવશે C, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન. હવે આવો સેકન્ડ ઉપર. જો હવે સેકન્ડ પેરેગ્રાફ, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? તો એનો આન્સર શું છે? ફર્સ્ટ લાઇનથી શરૂ થાય છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ very brightly. That is, the Indian summer is extremely hot and long. બરાબર? હવે સામેના પેજ ઉપર એ જ પેરેગ્રાફનો બીજો પ્રશ્ન. સેકન્ડ, હાઉ ડુ વી ફીલ ઇન સમર? તો આન્સર છે પેરેગ્રાફમાં થર્ડ લાઇન, વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ઇન સમર. હવે થર્ડ, વોટ ડુ સ્ટ્રોંગ સન રેઝ કોઝ? આકરા સૂરજના કિરણોને કારણે શું થાય છે? તો શું આવશે? થર્ડ લાઇનમાં છે, જુઓ, ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ. બરાબર? ચાલો હવે એના MCQ. ધ ઇન્ડિયન સમર ઇઝ લોંગ એન્ડ હોટ. B. હાઉ ડુ વી ફીલ ઇન સમર? રેસ્ટલેસ. C. થર્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? તો ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક. B. હાર્શ મીન્સ સ્ટ્રોંગ. A. અને ફિફ્થ, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? તો સ્કોચિંગ. D. ચાલો હવે થર્ડ પેરેગ્રાફના ક્વેશ્ચન. ફર્સ્ટ, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? સાયન્ટિસ્ટે શું કરી બતાવ્યું? તો શું આવશે? ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. પહેલી લાઇનમાં છેલ્લેથી છે. સેકન્ડ, વાય ડુ વી નીડ એનર્જી? આનો આન્સર છે પેરેગ્રાફની થર્ડ લાઇનમાં, જો સ્ટાર્ટિંગમાં જ છે, વી નીડથી કરીને. વી નીડ energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. Third, what are the different sources of energy? તો આનો આન્સર છે પેરેગ્રાફની સૌથી લાસ્ટ લાઇન, the different sources of energy are. પહેલા પ્રશ્નમાંથી લખવું પડે,
ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર, ના એનર્જી નહીં લખવાનું, આટલું જ લખવાનું. ધ ડિફરન્ટ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. ચાલો હવે આના જ MCQ. ફર્સ્ટ, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. બરાબર. પછી સેકન્ડ, કન્વર્ટેડ મીન્સ ચેન્જડ ઇન્ટુ સી. થર્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? તો આવશે ડી, વી ગેટ એનર્જી ઓનલી ફ્રોમ ધ સન. આ વાક્ય ખોટું છે, ખાલી સનમાંથી જ શક્તિ ન મળે, ઘણા બધા છે સોર્સિસ. ફોર્થ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સોર્સ ઓફ એનર્જી? તો આવશે ડી, ફ્લાવર્સ. ચાલો હવે ફોર્થ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? તો એનો આન્સર છે પેરેગ્રાફની સેકન્ડ લાઇનમાં. ઇન ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. સેકન્ડ, વોટ હેવ ધ પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ? એનો આન્સર છે પેરેગ્રાફની સેકન્ડ લાસ્ટ લાઇનમાં. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ, ઇટીસી એટલે એક્સેટ્રા. બરાબર. ચલો હવે એના MCQ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? કયું ખોટું છે? તો ઇન ઇન્ડિયા વોટર ઇઝ અ સોર્સ ઓફ એનર્જી. સી છે એ ખોટું છે. સેકન્ડ, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પ્રોડ્યુસ? તો આવશે બી, જનરેટેડ. થર્ડ, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? તો આવશે એ, સન. ચાલો હજી એક ફોર્થ ઉપર છે. ઇન ગુજરાત એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટ ટુ. શેના માટે બધું કન્ડક્ટ કરે છે? શેના માટે કરે છે? ટેપ ધ એનર્જી ફ્રોમ ધ સન. બી, ટેપ ધ હીટ ફ્રોમ ધ સન. બરાબર. હવે આવો ફિફ્થ પેરેગ્રાફમાં ક્વેશ્ચન, વોટ ડુ સોલર હીટર્સ ડુ? આનો આન્સર મોટો છે, હું તમને લાઈન બતાવું છું. થર્ડ લાઈન, ધીસ ડિવાઇસ collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. અહીંયા સુધી આવશે. ચાલો હવે MCQ. Device means C, machine. Second, what do solar heaters do? તો C, collect energy from the sun. C, which word in the paragraph means made from? તો આવશે D, produced. Fourth, varied means A, many. બરાબર. ચલો હવે સિક્સ્થ પેરેગ્રાફ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડ વર્ક? એનો આન્સર છે પેરેગ્રાફની સેકન્ડ લાસ્ટ લાઇનમાં. વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. મળ્યું? હવે નીચે હજી એક MCQ છે, થોડુંક કપાઈ ગયું છે પણ આન્સર બોલી દઉં. ઇલ્યુમિનેટેડ મીન્સ બી, લાઇટેડ. બરાબર. ચાલો હવે પાછળના MCQ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ન્યૂ? તો આવશે ડી, ઇનોવેટિવ. થર્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? તો આવશે એ, there are some villages where solar energy is used to light up streets. Fourth, with their innovative ideas scientists have turned આવશે C, ban into blushing. ચલો હવે સેવન્થ પેરેગ્રાફ. એમાં ફર્સ્ટ, વોટ ઇઝ અ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી? તો પેરેગ્રાફની સેકન્ડ લાઇનમાં લાસ્ટથી, ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી. સેકન્ડ, ફોર વોટ કેન વી યુઝ સોલર એનર્જી? આપણે સોલર એનર્જીનો ઉપયોગ શેના માટે કરી શકીએ છીએ? તો એનો આન્સર છે પેરેગ્રાફની સેકન્ડ લાસ્ટ જે લાઇન છે એમાં, વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. બરાબર. ચલો હવે એના MCQ. ડેશ ઇઝ અ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી? તો આવશે બી, ધ સન. સેકન્ડ, એબ્યુડન્ટ મીન્સ? તો આવશે એ, પ્લેન્ટી. થર્ડ, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ફાર અવે? તો આવશે સી, રિમોટ.
Fourth, what is a ray hope? તો આવશે આન્સર ડી, યુઝ ઓફ સોલર એનર્જી ફોર રિમોટ એરિયાઝ. અહીંયા તમારા બધા ક્વેશ્ચન આન્સર અને MCQ કમ્પ્લીટ. હવે આપણે લઈએ ક્વેશ્ચન નંબર 2 થી. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2, ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફોર અ બ્રાઇટ પ્લેનેટ. તો શું આવશે? ફોલ્સ. પછી સેકન્ડ, સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. તો આવશે ટ્રુ. થર્ડ, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. તો આવશે ટ્રુ. ચલો હવે સામે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. તો આવશે ફોલ્સ. પછી ફિફ્થ, ધ સન ઇઝ અ પ્લેનેટ. તો આવશે ફોલ્સ. પછી સિક્સ્થ, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન. તો આવશે ટ્રુ. સેવન્થ, ધ સ્ટ્રોંગ સન રેઝ ઓફ ધ સન સ્ટ્રોક. તો આવશે ટ્રુ. પછી છે એઇટ્થ, શું છે? ઇન ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. તો આવશે ટ્રુ. ચલો હવે ક્વેશ્ચન નંબર 3, રીડ ધ સ્ટોરી, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઈચ પિક્ચર. હવે અહીંયા 10 ડાયલોગ્સ આપ્યા છે સેન્ટેન્સના રૂપે. હવે આપણે દરેક પિક્ચર વાઇઝ એને ગોઠવવાના છે. હું તમને અહીંયા 10 વાક્યો સમજાવી જાઉં છું. ફર્સ્ટ, અ ફોક્સ એન્ડ અ ક્રેન લિવ્ડ ઇન અ જંગલ. એક શિયાળ અને બગલો જંગલમાં રહેતા હતા. ધ ફોક્સ વોઝ નોટી. પણ શિયાળ બહુ જ લુચ્ચો હતો, તોફાની હતો. વન ડે હી ઇન્વાઇટેડ ધ ક્રેન ટુ હિઝ હાઉસ ફોર ડિનર. એક દિવસ એણે ક્રેનને પોતાના ઘરે ડિનર માટે ઇન્વાઇટ કર્યું. હી ગેવ ટેસ્ટી સૂપ ઇન અ પ્લેટ ટુ ધ ક્રેન. અને એણે બગલાને પ્લેટની અંદર મસ્ત સ્વાદિષ્ટ સૂપ આપ્યું. ધ પ્લેટ વોઝ સો ફ્લેટ. પ્લેટ એકદમ સીધી હતી. that the crane could not eat the soup. તેથી ક્રેન સૂપ પી શક્યો નહીં. The crane was angry. એને બહુ ગુસ્સો આવ્યો ક્રેનને. but he thanked the fox for the dinner. છતાં એણે જમવા માટે આમંત્રણ આપ્યું એટલે આભાર માન્યો. The next day the crane invited the fox to his house for dinner. એવી જ રીતે બીજા દિવસે બગલાએ એને ઇન્વિટેશન આપ્યું. The crane gave soup in a long necked jar to the fox. અને બગલાએ પણ એની સાથે એવું જ કર્યું. એને મોટી લાંબા નળીવાળી જે જાર એટલે બરણી આવે ને એમાં એણે સૂપ આપ્યો એને. ધ ફોક્સ કુડ નોટ ઇટ ધ સૂપ. એટલે ફોક્સનું મોઢું પણ એ લાંબી બરણીમાં ન જાય એટલે એ પણ સૂપ ન પી શક્યો. હી સેડ સોરી ટુ ધ ક્રેન. તેથી તેણે ક્રેનની માફી માંગી. એન્ડ પ્રોમિસ્ડ. અને વચન આપ્યું. ધેટ એટલે કે હી વુડ નેવર બી નોટી અગેન. બીજી વખત ક્યારે પણ આવું કરશે નહીં. હવે જુઓ, નીચે તમને 5 પિક્ચર આપ્યા છે. હવે ઉપર બધા ડાયલોગ સિક્વન્સમાં જ ગોઠવેલા છે. તમને ફક્ત દરેક પિક્ચર સામે 2 ડાયલોગ મૂકવાના છે. જોઈને જ લખવાનું છે. પહેલા પિક્ચરમાં પહેલા 2, બીજા પિક્ચરમાં એના પછીના 2, ત્રીજા પિક્ચરમાં 5મો 6, ચોથા પિક્ચરમાં 7મો 8મો અને 5મા પિક્ચરમાં 9મો ને 10મો. આમ તમે જોઈને લખી નાખજો. ચલો હવે ક્વેશ્ચન નંબર 4, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ યુઝિંગ હેવ, હેઝ, હેવ નોટ એટલે હેવન્ટ, હેઝ નોટ એટલે હેઝન્ટ. હવે હેવ અને હેઝનો અર્થ થાય પોતાની પાસે હોવું. તમને ખબર છે આઈ, વી, યુ, દે એની સાથે હેવ આવે અને હી, શી, ઇટ એની સાથે હેઝ આવે. જો એકથી વધારે નામ હોય તો પણ હેવ આવે અને કોઈ એક જ નામનો ઉલ્લેખ કરેલો હોય તો હેઝ આવે. હવે ફર્સ્ટ, વી ડેશ અ હોલિડે ટુડે. તો વી સાથે શું આવે? હેવ. સેકન્ડ, નો આઈ ડેશ રિટર્ન ધીસ લેટર. તો આવશે હેવન્ટ. થર્ડ, ડેશ યુ ગોટ અ પેન. તો આવશે હેવ. ફોર્થ, ફરીદા એન્ડ રાજ have many kites. Fifth, yes, Gaurav has a red shirt. Sixth, dash Manan a pen, has Manan a pen. Seventh,
ડેશ વી ગોટ અ ન્યૂ ટીચર. હેવ. પછી 8th, નો, સંજય એન્ડ અજય હેવ નોટ કમ ટુ સ્કૂલ. ચલો હવે છે ક્વેશ્ચન નંબર 5. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ યુઝિંગ યસ એન્ડ નો. જો તમને ઉપર એક્ઝામ્પલ આપેલું જ છે, અત્યારે બધા તમે એક્ઝામ્પલ જોઈને કરી જ શકો છો, છતાંય હું અહીંયા 2 કરાવું છું. ફર્સ્ટ, અંકિત હેઝ સંગ અ સોંગ. સૌથી પહેલાં તો ખબર પડવી જોઈએ કે વાક્ય કયા કાળનું છે. આ વાક્ય છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું. એ કેમ ખબર પડે? જો વાક્યમાં હેવ અને હેઝ આપેલું હોય અને એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય ત્યારે એ પૂર્ણ વર્તમાન કાળ બને છે. તો અંકિત હેઝ સંગ અ સોંગ. અંકિતે ગીત ગાયું. હવે પહેલા પ્રશ્ન બનાવવાનું છે. જો વાક્યમાં હેઝ હોય તો હેઝથી પ્રશ્ન બને અને હેવ હોય તો હેવથી બને. તો અહીંયા હેઝ છે એટલે આપણે મૂકશું હેઝ અંકિત સંગ અ સોંગ. સંગ જ મૂકવાનું, એમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. ક્વેશ્ચન માર્ક. પછી નીચે યસ, અંકિત છોકરો છે એટલે હી હેઝ, અને નો હી હેઝન્ટ. બરાબર. હવે સેકન્ડ, નીતા એન્ડ ગીતા હેવ કુકડ ફૂડ. નીતા અને ગીતાએ ખોરાક રાંધ્યો. હવે વાક્યમાં હેવ છે એટલે પ્રશ્ન બનશે હેવથી. હેવ નીતા એન્ડ ગીતા કુકડ ફૂડ? ક્વેશ્ચન માર્ક. પછી યસ, હવે નીતા અને ગીતા 2 છે એટલે વપરાશે દે. યસ દે હેવ. અને થર્ડમાં આવશે નો દે હેવન્ટ. જો આ એકદમ સહેલા છે એટલે 3 થી 8 તમે જાતે કરી શકશો, એટલે તમારે ઘરે કરવાના છે. હવે છે ક્વેશ્ચન નંબર 6. ડ્રો ઓર પેસ્ટ. દોરો અથવા ચોંટાડો અ પિક્ચર ઓફ અવર સોલર સિસ્ટમ. આપણી સોલર સિસ્ટમનું પિક્ચર અહીંયા ચોંટાડવાનું છે અથવા તો દોરવાનું છે. હવે કેવા પ્રકારનું છે એવું હું તમને અહીંયા એક પિક્ચર મૂકું છું. એ તમે પેન્સિલથી ડ્રો કરી એમાં પેન્સિલ કલર પૂરવા હોય તોય ભલે, ન પૂરશો તો પણ ચાલશે. જો આપણી સોલર સિસ્ટમ આવી હોય, તમે એને વ્યવસ્થિત ધ્યાનથી જોશો એટલે તમને આઈડિયા આવશે. પછી તમને જેમ મજા આવે એવી રીતે દોરી અને આવી રીતે બધા પ્લેનેટના નામ પણ દર્શાવી દેજો. જો ઇંગ્લિશમાં સ્પેલિંગમાં પણ લખેલા છે. ચલો હવે લાસ્ટ. રાઇટ ધ નેમ્સ ઓફ ધ પ્લેનેટ્સ ઇન ગુજરાતી. યુઝ અ ડિક્શનરી ટુ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધેર ઇંગ્લિશ નેમ. સૌથી પહેલાં તમારે ગુજરાતીના ગ્રહોના નામ લખવાના અને પછી ડિક્શનરીની મદદથી શોધવાનું કે કયા ગ્રહને શું કહેવાય છે. હું અહીંયા ગુજરાતીમાં ગ્રહોના નામ બોલીશ, ઇંગ્લિશના બોલીશ નહીં, તો જ તમે ડિક્શનરીનો ઉપયોગ કરશો. જો શું આવશે? પહેલો બુધ, શુક્ર, પછી પૃથ્વી, પછી ચોથો મંગળ, પછી 5મો ગુરુ, 6ઠો શનિ, 7મો યુરેનસ અને 8મો નેપચ્યુન. હવે પ્લુટોનો ઉલ્લેખ બહુ થતો નથી. અહીંયા તમારી સ્વાધ્યાય પોથીમાં 4થો યુનિટ કમ્પ્લીટ થાય છે. તો બધા પોતાના સ્વાધ્યાય પોથીની અંદર પોતાનું બધું જ હોમવર્ક કમ્પ્લીટ રાખશે. બધું જ પૂરું કરી લેજો એટલે ગમે ત્યારે એક્ઝામ ડિક્લેર થાય તો આપણી પાસે વાંચવા માટે બધું મટીરિયલ પૂરું હોય. ચલો સરસ રીતે વેકેશન માણજો અને ઘરમાં જ રહેજો.